everyone. Today's our topic is Rabe's test. તો એના માટે જોઈએ આપણે what is Rabe's test. So first summation UN be a series of positive term. Then limit n tends to infinite n into un upon un plus 1 minus 1 is equals to l. તો આના ઉપરથી હવે તમને કોઈ સિરીઝ આપેલી છે એના ઉપરથી રાબેસ ટેસ્ટનો યુઝ તમે કેવી રીતના કરશો તો લિમિટ n tends to infinite n into un upon un plus 1 minus 1 is equals to l. તો અહીંયા તમને જે l મળશે એ કેવો હશે ગ્રેટર ધેન 1 હશે તો સિરીઝ કેવી છે કન્વર્જન્ટ. તો સિરીઝ is convergent if L greater than 1 and series is divergent if L less than. હવે જો L greater than 1 મળશે તો સિરીઝ કેવી છે કન્વર્જન્ટ છે, L less than 1 મળશે તો સિરીઝ કેવી છે ડાયવર્જન્ટ. and test fail if L is equals to 1. L is equals to 1 તમને મળી જાય તો ટેસ્ટ કેવી છે તમારી ફેલ. અને આ ટેસ્ટનો યુઝ તમે ક્યારે કરી શકશો તમારી રેશિયો ટેસ્ટ આપણે આગળની ટેસ્ટ જોઈ ડી આગળ રેશિયો ટેસ્ટ ઈ ટેસ્ટ જો ફેલ થઈ હોય ફેલ મતલબ કે એની અંદર જો L is equals to 1 મળ્યું હોય આપણને તો એ ટેસ્ટ કેવી થઈ હોય ફેલ થઈ હોય. તો જો રેશિયો ટેસ્ટ ફેલ થાય તો જ તમે રાબેસ ટેસ્ટનો યુઝ કરી શકશો. તો એના માટે તમારે શું કરવાનું તો ડી આગળ રેશિયો ટેસ્ટ ફેલ ક્યારે જશે કે આપણે જોયું કે un plus 1 upon un is equals to આપણને લિમિટ n tends to infinite. આ ટેસ્ટની અંદર જો l is equals to 1 આપણને મળે તો ટેસ્ટ કેવી છે ફેલ મતલબ રેશિયો ટેસ્ટ આની અંદર કેવી થશે તમારે ફેલ. તો આ જો ફેલ થાય તો તમારે શું ચેક કરવાનું છે રાબેસ ટેસ્ટ. તો એનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ છે examine the convergence of 1 plus 1 upon 2 plus 1 into 3 upon 2 into 4 plus 1 into 3 into 5 upon 2 into 4 into 6 plus up to. તો આના માટે શું કીધું મેં રાબેસ ટેસ્ટનો યુઝ તમે ક્યારે કરી શકશો પહેલા તો ચેક કરવું પડશે કે ડી આલ્બર્ટ રેશિયો ટેસ્ટ ફેલ જાય તો શું છે આપણે રાબેસ ટેસ્ટનો યુઝ કરશું. તો એના માટે શું કરવું પડશે પહેલા તો આપણે un ફાઇન્ડ કરવો પડશે. તો un ફાઇન્ડ કરીએ તો લિવિંગ ફર્સ્ટ વેરીએબલ આ વેરીએબલને છોડીને આના બધી સિરીઝ લઈએ તો શું આવશે અહીંયા 1 into 3 into 5 into 7 into up to જશે અને અહીંયા આવશે તમારે 2 into 4 into 6 into up to. તો આનો મતલબ શું થયો આ સિરીઝ તમારી કેવી છે 2n minus 1y અને આ સિરીઝ કેવી છે 2n. કે આની અંદર તમે 1 પુટ કરશો ત્યારે શું મળશે તમને 2. પછી એવી રીતના ઇવન નંબર હોય તો આપણે શું લખીએ છીએ 2n અને ઓડ હોય તો 2n minus 1. તો અહીં લખશું લિવિંગ ફર્સ્ટ વેરીએબલ. તો હવે un plus 1 ફાઇન્ડ કરીએ તો શું આવશે un plus 1 મતલબ કે અહીંયા જે તમારો એક એડિશન થઈ જશે તો અહીંયા 1 છે તો શું આવશે 2 થઈ જશે તો અહીંયા આવશે 4 એવી રીતના તમને મળશે. તો અહીંયા આપણે એડિશન કરીએ 1 into 3 into 5 into 7 up to 2n minus 1 છે. આની અંદર હવે હું n ની જગ્યાએ શું પુટ કરવાનું છે n plus 1. તો જો આપણે હવે એની જગ્યાએ પુટ કરીએ તો અહીંયા 2 છે અહીંયા આવે n plus 1 minus 1 તો આવશે 2n plus 2 minus 1 તો શું થઈ ગયું 2 minus 1 એટલે આવશે અહીંયા તમારે plus 1 તો આ થઈ ગયું 2n plus 1.
અને અહીંયા આવશે 2 * 4 * 6 અપ ટુ 2n છે. હવે એની અંદર +1 હું એડ કરું તો શું હશે? n ની જગ્યાએ n+1 એડ કરીશ તો 2n + 2. હવે આપણી પાસે un + 1 પણ છે અને un પણ છે. તો ડાબે પેલા રેશિયો ટેસ્ટની મદદથી શું ફાઇન્ડ કરવાનું? n+1 / un. તો એ ફાઇન્ડ કરીએ, પેલા un + 1 ફાઇન્ડ કરીએ તો એ 1 * 3 * 5 અપ ટુ શું છે? 2n - 1 * 2n + 1 અને અહીંયા છે 2 * 4 * 6 2n * 2n + 2 અને un શું છે? 1 * 3 * 5 2n - 1 અને અહીંયા છે 2 * 4 * 6 અપ ટુ 2n. હવે કેન્સલ થતા હોય એટલે કેન્સલ કરીએ તો શું આવશે? 2n + 1 / un = 2n કેન્સલ થઈ જશે, 2n - 1 કેન્સલ થઈ જશે તો ખાલી વધ્યું શું? 2n + 1 and 2n + 2. બાકીના બધા આગળના જેટલા એલિમેન્ટ છે, વેરીએબલ છે, બધા કેવા થઈ જશે? કેન્સલ. તો 2n + 1 / 2n + 2. હવે આની અંદરથી જો હું n કોમન લઉં તો શું આવશે? ઉપરનામાંથી n કોમન તો 2 + 1 / n અને અહીંયા 2 + 2 / n. હવે બંને બાજુ હું લિમિટ એપ્લાય કરું. લિમિટ n →∞ un + 1 / un = લિમિટ n →∞ n કેન્સલ તો 2 + 1 / n 2 + 2 / n. હવે આની અંદર અહીંયા ઇન્ફાઇનાઇટ હશે એટલે આ ટર્મ તમારું થઈ ગયું 0, આ પણ 0 તો શું મળશે? આ ખાલી 2 + 0 અને અહીંયા પણ 2 + 0 તો અહીંયા 2 / 2 એટલે મળી તમને 1. તો લિમિટ n →∞ un + 1 / un 1 જો આપણને મળે મતલબ કે l = 1 મળશે તો આપણી રેશિયો ટેસ્ટ કેવી થશે? ફેલ. then ratio test is fail. હવે જો રેશિયો ટેસ્ટ ફેલ જાય તો જ તમારે રાબેસ ટેસ્ટનો યુઝ કરી શકશો. તો હવે શું કરવાનું? રાબેસ ટેસ્ટનો યુઝ કરવાનો. by using રાબેસ ટેસ્ટ. તો એના માટે આપણે શું કરવાનું છે? પહેલા તો ચેક કરવું પડશે un / un +1. હવે અહીંયા ધ્યાનથી ચેક કરજો, જ્યારે રેશિયો ટેસ્ટ હશે ત્યારે શું આવશે? un + 1 / un જ્યારે રેશિયો ટેસ્ટ હશે ત્યારે. અને જ્યારે રાબેસ ટેસ્ટ હશે ત્યારે શું આવશે? un / un +1. તો હવે un શું છે આપણી પાસે? અહીંયા આનું તમારે ઉલટું કઢાવવાનું. un + 1 છે તો આ આવશે ઉપર અને આવશે નીચે. તો આવશે અહીંયા 2n + 2 અને અહીંયા આવશે 2n + 1. હવે શું કરવાનું છે? un + 1 કરવાનું છે. એનો મતલબ આના માઈનસ તમારે શું કરવાનું થશે? 1 -1. તો આ જશે તમારો ઉપર. તો 2n + 2 -2n - 1 / 2n + 1 કેન્સલ થતા હોય એટલે કેન્સલ કરીએ તો શું આવશે? અહીંયા 2 - 1 એટલે 1 / 2n + 1. તો આવી ગયું un + 1 -1 શું મળ્યું આપણને? 1 / 2n + 1. હવે શું કરવાનું છે? n * un / un + 1 મતલબ કે આને તમારે n વડે મલ્ટીપ્લાય કરવાનું છે. તો n અને અહીંયા આવશે 2n + 1. હવે શું કરવાનું છે? આને તમારે લિમિટ એપ્લાય કરવાની છે. તો એના માટે હું શું કરું? આમાંથી હું n કોમન કાઢી દઉં તો આવશે અહીંયા n 2 + 1 / n. તો n કેન્સલ થઈ ગયા તો શું વધ્યું? ખાલી 1 / 2 + 1 / n. હવે આને બંને બાજુ હું લિમિટ એપ્લાય કરું તો શું આવશે? લિમિટ n →∞ n * un + 1 - 1 =
લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/2 પ્લસ 1/n. તો આ ટર્મ તમારું ઇન્ફાઇનાઇટ પુટ કરશો એટલે કેવું થઈ જશે 0. જો આ 0 થઈ જાય તો વધુ શું ખાલી 1/2. તો અહીં આવશે 1/2. જો 1/2 મતલબ કે આ કેવું મળ્યું લેસ ધેન 1 અને લેસ ધેન 1 મળે તો સિરીઝ આપણી un છે એ કેવી થશે કન્વર્ઝન ડાયવર્ઝન. કેમ કે ગ્રેટર ધેન 1 હશે તો કેવી થશે કન્વર્ઝન અને લેસ ધેન 1 હશે તો કેવી થશે ડાયવર્ઝન. તો આને આપણે ચેક કર્યું રાબેસ ટેસ્ટની મદદથી. તો એના માટે પહેલા ચેક શું કરવાનું રેશિયો ટેસ્ટ જો ફેર જાય તો તમારે શું ચેક કરવાનું છે રાબેસ ટેસ્ટ. અને એના માટે શું કરવાનું un/un+1 આ તમારી રાબેસ ટેસ્ટ છે. તો એના માટે તમારે ફાઇન્ડ કરવાનું પહેલા un/un+1 પછી એને -1 કરવાના એને n વડે મલ્ટીપ્લાય કરવાના અને જો તમને l છે એ ગ્રેટર ધેન 1 મળે તો સિરીઝ કેવી છે કન્વર્ઝન લેસ ધેન 1 મળે તો કેવી છે ડાયવર્ઝન. અને જો ઇક્વલ્સ ટુ 1 મળશે તો તમારી ટેસ્ટ કેવી થશે ફેર. એના પછીનું એક્ઝામ્પલ છે ડિસ્કસ ધ કન્વર્ઝન 2/3 plus 2 into 4/3 into 5 plus 2 into 4 into 6/3 into 5 into 7. તો આના માટે ફર્સ્ટ શું ફાઇન્ડ કરશું આપણે un. તો un is equals to 2 into 4 into 6 up to શું આવશે અહીંયા 2n કેમ કે આ બધા કેવા છે ઇવન નંબર છે અને 3 into 5 into 7 up to તો આ બધા કેવા છે ઓડ નંબર છે. તો હવે જોઈએ un+1 શું આપણને મળશે 2 into 4 into 6 up to 2n તો છે તો અહીંયા આવશે 2n+2 અને અહીંયા આવશે 3 into 5 into 7 up to 2n - 1 into 2n+1. હવે આપણે જોઈએ શું કરવાનું છે ફર્સ્ટ તો આપણે un+1/un ફાઇન્ડ કરવાનું છે. તો એના માટે શું કરશું આપણે 2 into 4 into 6 up to 2n into 2n+2 and 3 into 5 into 7 up to 2n - 1 and 2n+1 into un. તો આ આવશે તમારે નીચે 2 into 4 into 6 up to 2n અને અહીં આવશે 3 into 5 into 7 up to 2n - 1. કેન્સલ થતા હોય એટલે કરીએ આપણે આખી સિરીઝ લખવાનું રીઝન શું છે કેમ કે લાસ્ટ ટર્મ તમે લખી શકશો ને આની આગળના બધા ટર્મ લખવાના એટલે એ બધા શું થઈ જશે કેન્સલ અને લાસ્ટ ટર્મ તમારે વધશે. તો વધ્યું શું ખાલી અહીંયા 2n+2 અને અહીંયા વધ્યું 2n+1. તો un+1 and un આમાંથી n કોમન કાઢીએ તો અહીંયા શું વધશે 2 + 2/n and 2 + 1/n. n કેન્સલ આઉટ લિમિટ એપ્લાય કરીએ તો un+1/un is equals to આમાં હવે લિમિટ એપ્લાય કરીએ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 2 + 2/n and 2 + 1/n. તો અહીંયા આ ટર્મ તમારું બંને 0 થઈ જશે તો શું આવશે 2/2 is equals to 1. મતલબ d આલ્બર્ટ રેશિયો ટેસ્ટ is fail કેમ કે ઇક્વલ્સ ટુ આપણને શું મળ્યું છે 1. હવે જો આ ટેસ્ટ ફેલ જાય તો શું કરવાનું બાય રાબેસ ટેસ્ટ. હવે આપણે રાબેસ ટેસ્ટનો યુઝ કરી શકશું. તો ફર્સ્ટ શું ફાઇન્ડ કરવાનું un/un+1. un+1/un ફાઇન્ડ કરવાનું નથી શું કરવાનું છે un/un+1. તો શું આવશે અહીંયા 2n+1/2n+2. હવે આને માઈનસ શું કરશું આપણે 1. તો un/un+1 - 1 is equals to અહીંયા શું આવશે 2n+1 and 2n+2 - 1 is equals to 2n+1 - 2n - 2
ઇઝ ઇક્વલ્સ ટુ 2n પ્લસ 2. તો હવે જો 2n કેન્સલ, પ્લસ 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે તમને? -1 upon 2n plus 2. તો un upon un plus 1 minus 1 is equals to આપણને આ મળ્યું. હવે શું કરવાનું છે? n એપ્લાય કરવાનું છે મલ્ટીપ્લિકેશન. તો un upon un plus 1 minus 1 is equals to minus n upon 2n plus 2. હવે આમાંથી n કોમન કાઢો તો શું વધશે? -1 upon 2 plus 2 upon n. હવે એની અંદર આપણે લિમિટ એપ્લાય કર્યું. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n into un upon un plus 1 minus 1 is equals to limit આ n કેન્સલ થઈ ગયા, n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ -1 upon 2 plus 2 upon n. તો આ તમને શું મળશે? અહીંયા હું લિમિટ એપ્લાય કરીશ તો આ થઈ ગયું 0. તો એના ઇક્વલ્સ ટુ આપણને મળશે -1 upon 2. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n into un upon un plus 1 minus 1 is equals to આપણને મળ્યું -1 upon 2. અને -1 upon 2 ઈ કેવું છે? લેસ ધેન 1. હવે જો લેસ ધેન 1 હોય તો સિરીઝ કેવી થશે? સમેશન un is divergent. l લેસ ધેન 1 હોય તો સિરીઝ કેવી છે? ડાયવર્જન્ટ. તો આપણને અહીંયા -1 upon 2 મળ્યું તો એ કેવા થશે? લેસ ધેન 1. મતલબ આ સિરીઝ આપણી છે એ કેવી છે? ડાયવર્જન્ટ છે.